જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણે છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણ છે એ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને થોડીક માહિતી મેળવી હતી કે પહેલાના સમયમાં જે લોકો માનતા હતા કે પરમાણુ છે એ અવિભાજ્ય છે, પણ એવું નથી. અમુક પ્રયોગો થયા અને સૂચવ્યું કે પરમાણુ છે એ અવિભાજ્ય નથી, પણ એની અંદર પણ નાના નાના બીજા એટમ્સ આવેલા છે. એને કીધું સબ એટોમિક પાર્ટિકલ, બરાબર, અપરમાણવીય કણો કે જે એની અંદર આવેલા છે. એ કયા હતા? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો ઇલેક્ટ્રોન પ્રોટોન ની વાત કરી હતી કે એનો વીજભાર કેટલો છે, પ્લસ ને માઇનસ છે બંને, એની સંજ્ઞા હતી, એનું વજન કેટલું લઈ શકાય છે. ત્યારબાદ એ બંને એકબીજાને સમતોલિત કરે છે, બરાબર, એટલે કે એકબીજાની અસર છે મિત્રો એ નાબૂદ કરે છે, બરાબર. આવું કંઈક સમજી ગયા હતા કે નહીં આપણે? ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો કે જે થોમ્સને. ત્યારબાદ કહી શકાય કે ગોલ્ડસ્ટીને શેનો પ્રયોગ કર્યો તો મિત્રો? તો કે ગોલ્ડસ્ટીને શેની શોધ કરી? સોરી, તો કે 1886 ની અંદર વિકિરણો, ધન વીજભારિત વિકિરણોની શોધ કરી અને એને કંઈક નામ આપ્યું હતું. શું આપ્યું હતું? તો કે કેનાલ કિરણો. શું નામ આપ્યું હતું મિત્રો? કેનાલ કિરણો, બરાબર. તો મિત્રો આ બધી વસ્તુ તો ઠીક છે, પણ પરમાણુનું બંધારણ, મતલબ કે આ જે ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, એ પરમાણુની અંદર કઈ રીતે ગોઠવાયેલા હોય છે, જે આજે આપણે જોવાનું છે. પરમાણુનું બંધારણ, બરાબર. શું જોવાનું છે આજે? પરમાણુનું બંધારણ. તો ચેપ્ટર 3 ની અંદર મિત્રો આપણે જોયું શું? તો કે ડાલ્ટનની અભિધારણા, પરમાણુ વિશેના સિદ્ધાંતોની વિચારધારા જોઈ આપણે. તો ડાલ્ટનનો જે અભિધારણાઓ હતી, એનો જે પરમાણુય સિદ્ધાંત હતો એ શું સૂચવતો હતો? તો કે પરમાણુ છે અવિભાજ્ય છે અને પરમાણુનો નાશ છે એ થતો નથી. પરંતુ થોડોક સમય ગયો એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ અને ખબર પડી કે ડાલ્ટનભાઈની અભિધારણાઓ છે, જે વિચારો હતા, એ કેવા હતા મિત્રો? ખોટા હતા. કેવા હતા? ખોટા હતા. હવે એ તો ખોટા થઈ ગયા, ચાલો કઈ વાંધો નહીં. તો શું થયું મિત્રો? તો હવે બધાને એક ખોટું પડ્યું. એટલે શું થયું? તો કે મિત્રો પ્રોટોન ને ઇલેક્ટ્રોન તો પરમાણુની અંદર આવેલા છે, પણ એની ગોઠવણ કેવી છે, એ ગોઠવણને રજૂ કરતા મોડેલો, બરાબર, ગોઠવણને રજૂ કરતા મોડેલો, નમૂનાઓ છે, એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આપ્યા, પણ સક્સેસ બહુ ઓછા રહ્યા, અમુક જ રહ્યા, એવું કહી શકું. દાખલા તરીકે પહેલો જે નમૂનો આપ્યો એ વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. તો પરમાણુના બંધારણનો નમૂનો કોણે આપ્યો? પહેલો તો કે પરમાણુના બંધારણનો નમૂનો આપનાર કોણ હતું? તો કે જે થોમ્સન. કોણે આપ્યો? જે થોમ્સને. પહેલો. તો જે થોમ્સને મિત્રો શું કીધું? તો કે જે થોમ્સને એવું કીધું કે ક્રિસમસ કેક, બરાબર, સામાન્ય ભાષામાં એને શું કીધું છે? તો કે ક્રિસમસની કેક. તો ક્રિસમસની કેક છે મિત્રો, એને મળતો આવતો હતો શું? પરમાણુના બંધારણનો નમૂનો. કઈ રીતે? તો જોઈએ આપણે. કોને મળતો આવતો હતો? તો કે ક્રિસમસ કેક. કેમ? તો એણે એવું કીધું મિત્રો, તો કે પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે. કોણ? પરમાણુ. કઈ રીતે હમણાં કહીએ આપણે? ધન વીજભારિત ગોળો છે. ત્યારબાદ એને શું કીધું કે જેવી રીતે ક્રિસમસ કેકની ઉપર સૂકી દ્રાક્ષ વેરેલી હોય ને, એવી જ રીતે સૂકી દ્રાક્ષ ક્યાં વેરેલી છે? સોરી, મતલબ કે ઇલેક્ટ્રોન ક્યાં જડિત કરેલા છે? તો કે પરમાણુની અંદર. મતલબ કે સૂકી દ્રાક્ષ માફક પરમાણુમાં ઇલેક્ટ્રોન, બરાબર ને? સૂકી દ્રાક્ષ માફક ક્યાં? તો કે સૂકી દ્રાક્ષ જેવી રીતે ક્રિસમસ કેક, અથવા તો આપણે તૂટી ફૂટી કહી દઈએ
તૂટી-ફૂટી જે રીતે ગોઠવેલી હોય, ઉપરથી વેરેલી હોય, એવી રીતે ઇલેક્ટ્રોન છે પરમાણુમાં ગોઠવાયેલા છે. મતલબ કે આખો એક ધન વીજભારિત ગોળો છે, એની અંદર એ ચોંટાડેલા છે. પણ એને એક ઉદાહરણ સરસ મજાનું આપ્યું. કોણે? થોમ્સને. શું આપ્યું? તો કે તરબૂચ જોયું બધાએ. શું જોયું? તરબૂચ. તો તરબૂચમાં લાલ ભાગ છે ને, લાલ ભાગ એની જેમ, જેવી રીતે લાલ ભાગ છે એની જેમ પ્રોટોન છે એ આખું ગોળામાં પથરાયેલા છે. અને બીજી વસ્તુ શું કીધી? તો કે એની અંદર જે બીજ હોય, તરબૂચની અંદર કેવા બીજ આમ અંદર જડિત થયેલા હોય ને, તો એની અંદર મિત્રો શું જડેલું છે? તો કે ઇલેક્ટ્રોન જડેલા છે, જડિત કરેલા છે. દાખલા તરીકે હું કહું સોનાનો હાર છે, તો સોનાની હારના અંદર કેમ હીરાઓ જડિત કર્યા હોય, તો એની જેમ અહીંયા લાલ ભાગ છે એ આખો ગોળો છે. લાલ ભાગ એ શેનો છે મિત્રો? તો કે એ છે મિત્રો પ્રોટોન, એટલે કે ધન વીજભારિત. જો તમને આપેલું છે આકૃતિમાં ધન વીજભારિત, ધન વીજભારિત કહી શકો. અને અંદર ઇલેક્ટ્રોન છે એ કેવા છે? જડિત થયેલા છે, મતલબ કે ગોઠવાયેલા છે. આ શું છે? ઇલેક્ટ્રોન. તો એને આવો નમૂનો આપ્યો. કોણે? જે થોમ્સન. ખબર પડી ને? જે થોમ્સને કેવું શું કીધું કે તરબૂચમાં જેવી રીતે મિત્રો લાલ ભાગ છે ને, એવી રીતે પ્રોટોન છે એ આખો ગોળો છે. મતલબ કે બધી જગ્યાએ શું જોવા મળશે? તો કે પ્રોટોન. ત્યારબાદ તો કે ઇલેક્ટ્રોન છે એ એની અંદર બીજની જેમ શું થયેલા છે? જડિત થયેલા છે. ત્યારબાદ એને શું સૂચન આપ્યું? તો બે સૂચન આપ્યા. તો કે પરમાણુ છે ધન વીજભારિત ગોળો છે અને ઇલેક્ટ્રોન એમાં શું થઈ ગયા છે? જડિત થયા છે. એ મેં અહીંયા લખી દીધું છે, બરાબર? એટલે લખતો નથી. બે સૂચન કયા? પરમાણુ તમારે લખવા પડશે. બે સૂચન કયા હતા? તો પહેલું પરમાણુ છે એ ધન વીજભારિત ગોળો છે, અને બીજું સૂચન કયું હતું? અને એમાં ઇલેક્ટ્રોન છે એ જડિત થયેલા છે. એક મુદ્દો કમ્પ્લીટ. ત્યારબાદ બીજો મુદ્દો શું હતો? તો કે ઋણભાર અને ધનભાર સમાન હોય છે. એની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. તો સંખ્યા સમાન હોય તો વીજભારની દ્રષ્ટિએ કેવો થશે મિત્રો? તટસ્થ. કેવો થાય છે? તટસ્થ. બરાબર? અહીંયા લખી દઉં છું, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એવું એને કીધું. જોઈ ગયા ને આપણે છેલ્લે કે બંનેના વીજભાર સમાન છે, પણ એની જે દિશાઓ છે એ કેવી? મતલબ કે એનો જે સંજ્ઞાઓ છે એક ઋણ લઈએ છીએ અને ધન લઈએ છીએ. તો બંનેની સમાન સંખ્યા હોય, દાખલા તરીકે 10 10 હોય તો +10 -10, તો ટોટલ એનો વીજભાર કેટલો થાય? તો કે 0 સાહેબ. તો વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. એટલે કે વીજભાર કેવો હોય એનો? 0. કુલ વીજભાર. ઇલેક્ટ્રોન પ્રોટોન તો હોય જ, પણ એનો વીજભાર 0 હોય. એવું કોણે કીધું? જે થોમ્સન. બરાબર? તો જે થોમ્સનનો નમૂનો એવું તો સૂચવી દીધું કે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ હોય છે. તો મિત્રો અમુક પ્રયોગો છે ઈ આ મોડેલને સમજાવવામાં સફળ થયા નહીં, માટે આ નમૂનો છે ઈ માન્ય ગણાતો નથી. ટ્રાય કરી પેલી વેલી કોણે? જે થોમ્સને. એટલા માટે આપણે એને અહીંયા ભણ્યા. બીજા વૈજ્ઞાનિકોએ ટ્રાય કરી પણ એ બધા સક્સેસ નથી. એમાંનો એક આ ભાઈ પણ છે. એનો એક વસ્તુ સાચી હતી. કઈ? તો કે પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ કેવા હોય છે? તટસ્થ. મતલબ કે એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન સંખ્યામાં આવેલું હોય છે. એક વાત સાચી હતી, પણ બીજી બધી આ તરબૂચ જેમ ગોઠવાયેલા છે એ ખોટી. કેમ? તો કે જો એવું હોય ને તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એકબીજાને આકર્ષી લે મિત્રો. બરાબર? તો આકર્ષી લે તો જ્યાં પ્રોટોન હશે ત્યાં શું હશે? ઇલેક્ટ્રોન હશે. મતલબ કે જેવી રીતે લાલ ભાગ આખો શું છે? તો કે સાહેબ લાલ ભાગ છે એ તરબૂચ છે, ગળ ભાગ જે ગળો હોય તો ઉપર તમને બી જોવા મળે. તરબૂચ સુધારો ને તો ઉપર બીજ હોઈ શકે, અંદર બધે જ બીજ હોઈ શકે. મતલબ કે તમે તરબૂચ ખાઈ જ ના શકો બી કાઢ્યા વગર. એવી વાત થઈ જે શક્ય છે નહીં. બરાબર? તો એની પછી બીજો નમૂનો આપ્યો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે. બરાબર? કોણે? રુથરફોર્ડ. તો જેનો અભ્યાસ આપણે હવે કરવાનો છે મિત્રો. ઓકે, તો જોઈએ તો કે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો શું કહે છે? તો કે અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે, કયા વૈજ્ઞાનિક? અર્નેસ્ટ રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકને એ જાણવું હતું કે ઇલેક્ટ્રોન છે મિત્રો એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે. ક્યાં? તો કે પરમાણુની અંદર.
ઇલેક્ટ્રોન છે એ કઈ રીતે ગોઠવાયેલા હોય છે પરમાણુની અંદર. તો એ માટે એને શું કર્યું મિત્રો? તો એ માટે એને એક પ્રયોગ કર્યો. એ પ્રયોગમાં શું લીધું હતું કે સોનાનું પાતળું વરખ લીધું. શું લીધું મિત્રો? સોનાનું પાતળું વરખ. વરખ એટલે તો ખબર ને, ચાંદીના વરખને મીઠાઈ ઉપર ન લગાડ્યા. એ કેટલું જાડું? તો કે કાગળથી પણ ઓછું જાડેવાનું. બરાબર, હમણાં જોઈશું કેટલું જાડું. ત્યારબાદ ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો લીધા. શું કર્યું? ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો માર કોની ઉપર કર્યો? આ વરખ ઉપર. આલ્ફા કણોનો મારો પાછા કેવા ઝડપી. હવે જુઓ આ આલ્ફા કણો શું છે? તો તમે બધા હિલિયમ જોઈ ગયા. શું જોઈ ગયા? હિલિયમ. તો હિલિયમની અંદર મિત્રો 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન હોય છે. એટલું અત્યારે યાદ રાખો, હમણાં સમજશું ત્યારે વાત અલગ છે. 2 ઇલેક્ટ્રોન ને 2 પ્રોટોન હોય છે. તો એ વીજભારની દ્રષ્ટિએ કેવો થયો? 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન એટલે તટસ્થ થયો કે નહીં? તો કે હા. હવે મિત્રો 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધા. તો હવે કોણ વધ્યું? તો કે સાહેબ 2 પ્રોટોન. આને કહેવાય આલ્ફા કણો. મતલબ કે આલ્ફા કણોમાં શું હોય? તો કે આલ્ફા કણોમાં હિલિયમમાં જ હોય પણ એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધેલા હોય. મતલબ કે આયન હોય. શું હોય મિત્રો? આયન. આયનનો અભ્યાસ કરવાનો બાકી છે, ત્યારે વધારે જોશું. તો હિલિયમમાં He+2 લ્યો ને એટલે એ શું થઈ ગયું? તો કે આલ્ફા કણો કહેવાય છે. એની અંદર ફક્ત ને ફક્ત 2 પ્રોટોન હોય છે પણ ઇલેક્ટ્રોન હોતા નથી. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. તો હવે એને શું કર્યું? તો એના માટે શક્ય એટલું પાતળું સ્તર લીધું. તો જોઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ. કોનું? સોનાનું શક્ય એટલું પાતળું સ્તર. બરાબર, શું જોયું એને? શક્ય તેટલું સોનાનું પાતળું સ્તર. કેટલું? તો કે 1000 પરમાણુની જાડાઈ ધરાવતું. 1000 પરમાણુની, જો આ બધું લખવાનું છે, પૂછાય તો જાડાઈ જેટલું. મતલબ કાગળ હોય ને એનાથી પણ પાતળું ઈ જાડાઈ એની. એમ કેટલા પરમાણુ ગોઠવાયેલા? 1 2 3 4 5 એમ 1000. પણ આપણે તો અહીંયા મોટા દર્શાવીએ. હકીકતમાં તો આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી પરમાણુ. એવા પરમાણુ એક સાથે લાઈનમાં ગોઠવાયેલા હોય છે. ઈ એની શું છે? થિકનેસ, જાડાઈ. કેટલી છે? તો કે 1000 પરમાણુની જાડાઈ જેટલી. ત્યારબાદ મિત્રો શું કીધું છે? તો કે આલ્ફા કણો જે શું છે? તો કે હિલિયમ આયનો છે. બરાબર, એનું દળ કેટલું છે? 4 યુનિટ છે, જે આપણે ચેપ્ટર નંબર 3 માં વાત કરી ગયા હતા. બરાબર. ત્યારબાદ આલ્ફા કણોની ઊર્જા કેવી હોય છે મિત્રો? ઓછી હોય છે. જો હવે આલ્ફા કણો વિશે થોડુંક લખીએ. તો કે આલ્ફા કણો શું છે? તો કે હિલિયમના આયનો છે. કોણ છે? હિલિયમના આયનો. તો He+2 એને હું લખી દઉં છું. હિલિયમના શું છે મિત્રો? આયનો છે. ત્યારબાદ એનું પરમાણુય દળ કેટલું થાય છે? એટલે કે પરમાણુય, જોયા હતા ને, પરમાણુય દળ કેટલું થાય છે મિત્રો? 4 યુનિટ. આનું હિલિયમનું એટલું થાય છે ને આનું એટલું થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન આપણે જતા નથી એટલા માટે આવશે ત્યારે વાત કરશું. પરમાણુય દળ 4 યુનિટ. ત્યારબાદ શું કીધું છે? તો કે ઊર્જા કેવી હોય મિત્રો? આનામાં ઓછી હોય. ઊર્જા કેવી છે? ઓછી. વધારે ઊર્જા છે નહીં. બરાબર, થઈ ગઈ વસ્તુ કમ્પ્લીટ. અહીંયા સૌપ્રથમ 1000 પરમાણુની જાડાઈ ધરાવતું સ્તર લીધું, એની ઉપર આલ્ફા કણોનો મારો કર્યો. આલ્ફા કણો એટલે હિલિયમના આયનો છે, પરમાણુય દળ 4 યુનિટ છે અને એની ઊર્જા છે કેવી છે? ઓછી છે. મતલબ કે દાખલા તરીકે હું આ બોર્ડ ઉપર મારું હિલિયમના કણો, તો એની ઊર્જા ઓછી હોવાને કારણે શું થશે? તો કે એ વધારે પડતી જાડાઈ અંદર નહીં જઈ શકે, પછી પોતાની ગતિ ઊર્જા શું કરશે? ગુમાવી દેશે. બરાબર. પણ એની જગ્યાએ જો વધારે શક્તિશાળી કિરણો આવે, બીટા કિરણો આવશે ત્યારે વાત કરશું, બીટા કિરણો, ગેમા કિરણો, તો ઈ આની સરખામણીમાં વધારે ઊર્જા ધરાવે છે, તો ઈ વધારે અંદર સુધી જઈ શકશે. બરાબર, તો ઓછી ઊર્જા છે. હવે મિત્રો એને ધારણા શું કરી હતી કે રુથરફોર્ડે ધારણા કેવી કરી કે આવું હશે? હજી પ્રયોગ કર્યો નથી પણ એને ધારણા કરી કે આવું થવાની શક્યતા છે. તો એની ધારણા શું છે? તો જોઈએ મિત્રો ધારણા. તો કે અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણોનું વિચલન.
કોના દ્વારા? અપરમાણુ. આલ્ફા કણો કેમ અપરમાણ્વીય વિચલન? કેમ આલ્ફા કણો લીધા મિત્રો? તો કે આલ્ફા કણો લેવા પાછળનું એનું રીઝન શું હતું? તો કે આલ્ફા કણો ધનવીજભારિત છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા પહેલા તો ચુંબકમાં, તો કે ચુંબકમાં સાહેબ S અને N ધ્રુવ જો પાસે હોય તો અને તો જ બે ચુંબકો આકર્ષે, નહીતર સમાન સમાન ધ્રુવો હોય તો અપાકર્ષે. તો અહીંયા મિત્રો આલ્ફા છે પ્લસ વીજભારિત છે, તો એને અપરમાણ્વીય કણ કયો? પ્રોટોન દ્વારા એ શું થશે? વિચલન થશે. કઈ રીતે હું કહી શકું? બરાબર. તો આવું એનું ધારણા હતી. હમણાં પ્રયોગ કરું ત્યારે બરાબર દેખાડું ત્યારે. ત્યારબાદ આલ્ફા કણો છે ને પ્રોટોન થી કેવા છે? ભારે છે. તો ભારે કણોનું વિચલન કેવું થશે? ભારે કણોનું વિચલન ઓછું થશે. એવું હશે, થશે ખરું, પણ કેવું થશે? ઓછું થશે. કેમ ભારે કણોનું વિચલન? તો કે મિત્રો જો સામેથી મોટર એક ટ્રક આવે છે બરાબર, અને એક મારુતિની કાર આવે છે જે અલ્ટો. તો હવે શું થશે? તો કે દાખલા તરીકે અલ્ટો છે ઈ જતી હતી, અહીંયા ટ્રક છે, ટ્રકના સાઈડમાં સાવ છેલ્લો ખૂણો હોય ને મોઢાનો આગળનો, આ દાખલા તરીકે મોઢું છે ટ્રકનું, અહીંયા ભટકાણી, તો એને લીધે કારની જે વિચલિત થવાની ક્ષમતા છે એ કેટલી હશે? તો દાખલા તરીકે અહીંયા ફંબોળાઈ ગઈ, હાલો બરાબર. પણ એનાથી દાખલા તરીકે બે ટ્રક અહીંયા ભટકાણા, અથવા તો આનાથી આ ટ્રકની કરતા વધારે વજન સામેના ટ્રકનું છે, તો શું થશે? તો આની સાથે અથડાશે તો એનું વિચલન છે મિત્રો ઓછું થશે. તો એમ અહીંયા મિત્રો પ્રોટોન દ્વારા આલ્ફા કણોનું વિચલન થશે, પણ કેવું? ઓછું. કેમ? તો કે પ્રોટોન કરતા ભારે છે, વધારે પડતા, એટલા માટે. એટલે એક પ્રોટોન દ્વારા એનાથી 4 ગણું વજન છે ઈ કારણ કે એક યુનિટ આપણે પ્રોટોનનું વજન લઈએ છીએ ને, છેલ્લી વાર જોયું હતું, તો એનાથી તો આ 4 ગણું વજન છે. તો એક કરતા 4 ગણા વજનને એને વિચલિત કરવો થોડો કેવો છે? વધારે પડતો પ્રોબ્લેમ વાળો છે, એટલે થોડુંક જ વિચલન થશે બરાબર. તો હવે મિત્રો શું થયું? તો જેવો પ્રયોગ કર્યો એનાથી ઉલટા પરિણામો મળ્યા. એને જે ધાર્યું હતું ને એની કરતા અણધાર્યા પરિણામો. કેવા? તો જોઈએ આપણે કેવા પરિણામો મળ્યા મિત્રો? અણધાર્યા. તો પહેલા તો શું કરું? આકૃતિ દોરી દઉં બરાબર. આ શું છે? તો કે પરમાણુઓ જો આકૃતિમાં દોરેલા છે તમને, પરમાણુની જાડાઈ વાળો પાર્ટ બરાબર ને, અહીંયા આ રીતે ગોઠવેલા છે, એટલે હું આ રીતે ગોઠવી દઉં છું. એક પરમાણુ અહીંયા છે, આ રીતે ગમે એ રીતે હોય, એવું કઈ નથી બુકમાં જ લખ્યું એ આવી રીતે ગોઠવેલા છે, ગમે એમ જોજો, અહીંયા જગ્યા નથી, આ રીતે છે ગોઠવેલા છે. હવે શું થાય છે એક્ઝેક્ટલી જોજો બરાબર. અથવા તો હું આમ કહી દઉં, ઉભા રહ્યો, સરસ મજાની આકૃતિ બુકની જેમ દોરીએ તો મજા આવશે. જો એને આ રીતે દોરી છે બરાબર. પેલા 4 પરમાણુ દોરી દીધા, મોટા દોર્યા છે ખાલી સમજવા માટે. ત્યારબાદ બીજા બે અહીંયા વચ્ચે દોરી ગયો, આ રીતે દોરેલા. મોટા નાનાનું કઈ આપણે જોવાનું નથી, ફક્ત સમજવા માટે છે. અને અહીંયા ક્યાંય જગ્યાએ નથી, અહીંયા આ બધા અડેલા છે. તો હવે શું થયું? તો કે મિત્રો એને શું કર્યું? તો કે આ બધા સોનાના પરમાણુ છે, આલ્ફા કણોને શું કર્યું? મારો કર્યો બરાબર. આલ્ફા કણોનો શું કર્યો? મારો. તો શું થયું જોજો. તો એના પરિણામો કંઈક આવા મળ્યા. તો કે ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો છે વરખને સીધે સીધા પસાર થઈ ગયા. કેવા? સીધે સીધા આ રીતે બરાબર. તો પેલું હવે આપણે આની જરૂર નથી, તો હું આને થોડુંક રિમૂવ કરી દઉં છું. અને એના રિઝલ્ટ શું મળ્યા? ધાર્યા એવા રિઝલ્ટ એને મળ્યા નહીં. એનાથી કેવા મળ્યા મિત્રો? અલગ મળ્યા. એટલે કેવા મળ્યા? તો કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધે સીધા પસાર થઈ ગયા. કેવા? તો કે આલ્ફા કણો
સોનાના વરખમાંથી સીધે સીધા પસાર થઈ ગયા, મતલબ કે વિચલન ના થયું. બરાબર, સીધે સીધા જ વિચલન. હવે સાહેબ એ કેમ ખબર પડે? તો અહીંયા એને ડિટેક્ટર રાખ્યા હોય તો ડિટેક્ટર છે એ શું કરે તો કે એની સંખ્યાને કાઉન્ટ કરે. બરાબર, તો એ મોટા ભાગના. ત્યારબાદ શું કીધું છે તો કે કેટલાક આલ્ફા કણો વરખ દ્વારા ઓછા અંશને ખૂણે વિચલન થયા. કેટલાક આલ્ફા કણો થોડાક ખૂણે વિચલન થયા, થોડાક ખૂણે વિચલન પામ્યા. બરાબર, વિચલન છે પામ્યા મતલબ કે દાખલા તરીકે અહીંયાથી હું રાખું તો એનો દિશા છે થોડાક ખૂણે છે વિચલિત થઈ. મૂળભૂત દિશા અહીંયા હતી પણ એને થોડાક અંશને લીધે એને શું થયું તો કે એ વિચલિત થયા. બરાબર, આ વિચલિત થયા એ પછી આમ હોય ગમે એ રીતે હોય, અહીંયાથી આમ પણ હોઈ શકે. બરાબર, તો અમુક જે આલ્ફા કણો હતા એ થોડાક ખૂણે શું થયા વિચલિત, મતલબ કે એનો માર્ગ છે એ બદલાઈ ગયો. થોડીક ધારણા એની સાચી પડી. કઈ તો કે પ્રોટોન છે યાને વિચલિત કરશે, પણ મોટા ભાગના આલ્ફા કણો છે એ કેવા હતા તો કે એ સીધે સીધા જ પસાર થયા. ત્યારબાદ શું કીધું તો કે આશ્ચર્યજનક રીતે દર 12000 કિરણોએ એક કિરણ છે અથડાઈને પાછું ફરતું. શું થયું મિત્રો જોજો, શું કીધું એને તો કે 12000 કિરણોનો મારો કરે ને સરેરાશ હોય, 12000 કિરણો આલ્ફા કિરણો હોય, આલ્ફા કણો હોય તો એમાંથી મિત્રો એક કણ અથવા તો એક કિરણ છે ઈ પાછું ફરતું, મતલબ કે અથડાઈને પાછું ફરે. મતલબ કે અહીંયા જેવો મારો કર્યો એ જ માર્ગે શું થયું ઈ કિરણ પાછું ફર્યું. પાછું ફરવાનો મતલબ એ થયો વિચલિત થવાનો, અથવા તો આમ નીકળવું, હાલો એવું પણ કહી શકો. આમ નીકળવું, પાછું ફરવું એટલે આ દિશામાં, અથવા તો એના એ માર્ગે પાછું વળવું. તો આટલા ક્યારે તો કે 12000 કિરણ મારું ને આની ઉપર સોનાના વરખ ઉપર, એમાંથી એક કિરણ બહાર નીકળે છે, બાકીના તો કે એમાંથી સીધે સીધા પસાર થયા અને અમુક છે એનું વિચલન થયું એ 12000 માંથી, પણ એક કણ છે એ સામે મળ્યો બને. તો આ કેટલું અજીબ હતું તો કે 15 ઇંચની કેટલી કીધી છે 15 ઇંચનો એક તોપ ગોળો લ્યો, એટલે કે 1 ફૂટ કરતા થોડો મોટો. 15 ઇંચનો એક તોપ ગોળો લ્યો, એને કાગળ ઉપર રાખો, કાગળ સામે તોપ ગોળાને મારો કરો અને તોપ ગોળો શું કરશે તો કે ઈ કાગળમાંથી અથડાઈને આપણને ઈજા કરે. હકીકતમાં એવું છે સંભવ નથી, કેમ તો કે તોપ ગોળો સીધે સીધો જ નીકળી જાય, કાગળને તોડી નાખે. એટલે આ એના જેવું થયું એમ, મતલબ કે એને આની અંદર લેવા દેવા નથી, પણ ઉદાહરણ આપ્યું છે કે કેટલું આશ્ચર્ય થયું તો કે 15 ઇંચના ગોળા દ્વારા ગોળો ફેંકો, તોપ ગોળો, અને ઈ ગોળો કોની આરે ભટકાણો તો કે કાગળથી પાછો આવીને આપણને ઈજા કરે. એટલું આશ્ચર્ય થયું. જો એવું થાય તો કેટલું આશ્ચર્ય થાય. એવું આ પરિણામો છે. શું તો કે 3 એના મહત્વના પરિણામો મળ્યા. શું તો કે આલ્ફા કણો છે જે ઝડપથી ગતિ કરે છે સોનાના વરખમાંથી મોટા ભાગે સીધા પસાર થાય. કેમ એવું થયું? કેટલાક આલ્ફા કણો થોડાક અંશે વિચલન પામ્યા અને કેટલાક આલ્ફા કણો, કેટલાક નહીં પણ 12000 આલ્ફા કણોએ એક આલ્ફા કણ છે પાછો મળતો, ભટકાઈને પાછો દેખાતો. તો આટલું આ વસ્તુ કોણે કરી? રુથરફોર્ડના નમૂનામાં. ફરીથી આપજો, હું કીધું એને તો રુથરફોર્ડને શું જોતું હતું કે ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા છે. ત્યારબાદ તો કે એના માટે એને શું કર્યું? સોનાનો પાતળો વરખ લીધું અને એની ઉપર આલ્ફા કણો માર્યા. તો આલ્ફા કણો શું છે તો કે He+2, બીજું કંઈ જ નથી. ત્યારબાદ તો એને ધારણા કરી હતી કેવી તો કે બધા જ કણો વિકિરણો છે એ થોડાક રિફ્લેક્ટ થશે, મતલબ કે વિચલન પામશે, પણ એવું થયું નહીં. એની ધારણાથી અલગ જ ધારણા છે મિત્રો અહીંયા જોવા મળે. તો ત્યારબાદ એ ધારણા ઉપરથી મિત્રો એને અમુક કન્ક્લુઝન કાઢ્યા કે એને એક નમૂનો વિચાર્યો કે આવું આની અંદર હોઈ શકે મિત્રો. બરાબર, તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે કે એને નમૂનો સમજાવવા માટે કેવું મોડેલ આપ્યું છે. પ્રયોગ તો એનો સાચો છે,
પણ એને આધારિત એને એક મોડલ નમૂનો બનાવ્યો છે. એ નમૂનામાં કેવી વાતો છે એ આપણે જોવાનું છે અને એની અંદર કઈ ખામીઓ છે અને એની અંદરથી આપણને શું માહિતી મળે છે એ આપણે જોવાનું છે મિત્રો. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ.